અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના વનાછા વિસ્તારમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં શ્રીમંતના પ્રસંગમાં હાજરી આપવા આવેલા જામનગરના બિલ્ડરનું રોકડા 1 લાખ દાગીના સહિત 9.68 લાખની મત્તા સાથેનું પર્સ ચોરી થઈ ગયું। પેન્ટ કુર્તીની ઉપર કોટી પહેરીને આવેલા 24 વર્ષીય યુવતીએ પોતાની સાથે રાખેલી કોલેજિયન બેગમાં સામાન મૂકતા સીસીટીવીમાં કેદ થઈ હતી। પોલીસે 300 જેટલા સીસીટીવી ટ્રેક કર્યા અને ગણતરીના કલાકોમાં જ આ યુવતીને પકડી પાડી। યુવતીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો। આ યુવતીએ 3 વખત પ્રેમ લગ્ન કર્યા છે। પહેલી જ વાર ચોરી કરવા ગઈને પકડાઈ ગઈ। સવારે 9 વાગે મૂકેલું પર્સ 15 મિનિટ બાદ ત્યાં જોવા મળ્યું ન હતું। લાખોની કિંમતના દાગીના સાથેનું પર્સ ચોરી થવાને કારણે પ્રસંગમાં હોબાળો મચી ગયો હતો। સીસીટીવી ચેક કરતા કુર્તી, કોટી અને પેન્ટ તથા ચશ્મા સાથે પાછળ કોલેજિયન બેગ લટકાવી મોટા ઘરની યુવતીની જેમ તૈયાર થઈ આવેલી યુવતી આ પર્સ પોતાની બેગમાં મૂકી પલાયન થતી દેખાઈ હતી। આ મામલો વરાછા પોલીસ મથકે પહોંચતા ઇન્સ્પેક્ટરે ગુનો નોંધ્યો અને આરોપીની ઓળખ કરી લીધી। તેને દબોચવા માટે ટીમ રવાના કરવામાં આવી। વરાછા વિસ્તારથી લઈને યુવતીની સીસીટીવીના આધારે શોધખોળ કરતા 300 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા। સીસીટીવી ચેક કરતા યુવતી શ્યામધામ ચોક સુધી પહોંચી હોવાનું સામે આવ્યું, જ્યાં પોલીસને યુવતીનું જૂનું ઘર હોવાનું જાણવા મળ્યું। ત્યાંથી આ યુવતીના પિતાનો નંબર મળી ગયો અને તેમને વિશ્વાસમાં લઈ તેમની 24 વર્ષીય દીકરી નિરાલી મકવાણા અંગે જાણકારી મેળવી અને તેને બોલાવી। આવતાની સાથે તેની અટકાયત કરવામાં આવી અને મુદ્દામાલ અંગે માહિતી મેળવવામાં આવી। આ 24 વર્ષીય યુવતીએ એક જ યુવક સાથે 3 વાર પ્રેમ લગ્ન કર્યા છે। પહેલા 2 વાર પ્રેમ લગ્ન કર્યા બાદ તેમના ડિવોર્સ થઈ ગયા હતા અને હાલ 3જી વાર લગ્ન કર્યા। પિતાએ પણ દીકરીના આવા વ્યવહારને પગલે તેની સાથે તમામ પ્રકારના સંબંધ કાપી નાખ્યા હતા। આ યુવતીએ ચોરી કર્યા બાદ આ તમામ ચોરીનો મુદ્દામાલ તેના સસરાને આપ્યો હતો, જોકે તેનો પતિ અને સસરા ચોરી અંગે કંઈ પણ જાણતા ન હતા। હાલ તો આ યુવતીએ પહેલીવાર ચોરી કરી હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।